આપણે બહાર ફરવા નથી જવું. તારે જાવું છે. કાલ સવારે તારા લગ્ન થવાના છે. તારીખે સાવ ખુલ્લા કે વંડા નથી જવાનું. ના મમ્મી મારે પડવું છે. મારે નોકરી લેવી છે. આગળ વધવું છે. કાંઈ નહીં, ઘરનું કામ કર. હવે ક્યાં છે? ક્યાં નથી જવાનું ભણવા. શનિવારે કામ નહીં કરવા. વાસણ ધોઈ લે, રવિવારે કામ નહીં. પોતાનું માનજે. તારે દિશાળે જવાનું મોડું થાય છે. હવે ક્યાં નથી જવાનું પણ બીજા કોક શેરડા શેરડી કરે. નથી વાત. છોકરીઓ ઘણી બધી જગ્યાએ કામ કરે છે, જેમ કે એરોપ્લેનમાં પાયલટ તરીકે છોકરીઓ, ડોક્ટર તરીકે પણ છોકરીઓ, ભણાવવામાં શિક્ષક તરીકે પણ છોકરીઓ હોય છે. તે ખૂબ હોશિયાર છે. તે ભણી ગણીને કાંઈક કરી શકે એમ છે અને એ ભણીને કાંઈક સારી નોકરી મેળવશે તો તેના જીવનમાં આગળ સારું રહેશે. એટલા માટે તમારે તેને ભણાવવી જોઈએ. હા સર, મને હવે સમજાઈ ગયું કે અમારી દીકરીને આગળ ભણાવી છે. હવે તમે કીધું એ જ રીતે. ચાલ તમારો આભાર. તમે મારા મમ્મી પપ્પાને સમજાવ્યા એટલા માટે હું ભણી ગણીને આગળ વધીશ. અમારા ગામમાં અમારા ગામનું નામ રોશન કરીશ. મારે નથી ખાવું. એમ ન થાય. મારે નથી ખાવું. મારે કોઈ પણ જાતનું વ્યસન નથી એટલે મારે વ્યસન કરવાનું થતું નથી. એમ ન થાય. મારે પણ તમારું મારું વ્યસન કરવાનું થતું નથી. એક કોઈ પણ હું ખાઈ જાઉં. તારા સમજે કે તારા પપ્પાના મારા નથી. ખવડાય તો થોડો બે ગાળે નથી ખાવું. એક ટુકડો નથી ખાવું. ખાવું જ નથી પણ મારે ખાવું જ નથી મારે. નહીં થોડો કઈ નહીં ખાવા. બોલે તો બોલે તો મારે કેમ છે? અમારે બહુ સારું. તમારા સમજો કે તમારા પપ્પાના આવું મને તમારી વાત નહીં. એમ ન હાલે. માવો મારો મારા માવો ના કરો. એ તમારે કોણ મારે તો સમજો કે કોઈ હમ ભાગો તો ગમે કરો. તમારે કોણ એક જ કોઈ નથી. તમે જાઓ તમે જાઓ મારા બાપા મને મારે. મારે હા તમને કેમ છે? અમને કડવો લાગે સ્ટાર્ટ.
માવા મૂકી દો, આવો માવો ન કરો. આ માવાથી તમારું કેન્સર થઈ શકે છે. અને કેન્સર થાય પછી તમારી જિંદગીમાં કોઈ દી સારું નહીં થાય. એટલે તમારું કેન્સર થાય એટલે તમારું મોત પાકું છે. તમારા ઉપરથી તમારું ઘર પણ ચાલી રહ્યું છે. એટલે ઘરના તમારા છોકરાનું શું થશે, પછી તમારી ગાયનું શું થશે. એટલે માવા તો મૂકી દો, તમારી પડી જશે પડી આવી તમારું આ પડીમાં હું છે રોજ દર્દનાક મોત. તમારું આવું હાલ આવશે. તમારું ઉપર બધું હાલ કોઈ ગયું નથી. અને તમે પછી માવા ખાઓ તમારું શું થાય, તમારા છોકરા કોણ બનાવવાના કરો. અને તમારી વાત સાવ સમજાઈ ગઈ. આજ પછી હું કોઈ દિવસ માવો નહીં ખાઉં. અને તમે મને વ્યસન છોડાવી તમે મારી જિંદગી બચાવી. અને હવે બીજા કોઈ પણ માવા ખાતા હોય એટલે આપણે છે ને તેને સમજાવીને માવા બંધ કરાવવાના. હા, હું સમજી ગઈ. ये क्या कर रहे हो अंकल? ये इतनी सवेरे में मुझे समझ नहीं आ रहा. मुझे बदलना लगा. क्यों किया बच्चे अंदर ये ऐसा? कितना गंदा लग रहा है. कोमल और फिर भाग कर उसे बताना है जिसमें आपको भरोसा है. वो कौन है? तो मुझे बताओ किस पर भरोसा है तुम्हें? मेरे डॉगी पर. हाँ हाँ, तुम अपने डॉगी को बता तो दोगी, पर क्या वो तुम्हें समझ पाएगा? क्या वो तुम्हारी मदद कर पाएगा? मुझे मम्मा और जीजी पर भरोसा है. तो फिर अगर तुम्हें कोई गलत तरह से छुए या फिर इस तरह से बर्ताव करे जिससे तुम्हें अच्छा नहीं लगे, तो जिस पर तुम्हें भरोसा है उसे जाकर तब तक बताते रहना है जब तक वो तुम्हारी बात समझ नहीं जाते. जिस पर तुम्हें भरोसा है उनसे बात करके, चाहे वो मम्मी हो या पापा, तुम अपनी और दूसरों की भी मदद कर रहे हो. तुम्हें चाइल्ड लाइन के बारे में भी पता होना चाहिए. अगर तुम 10, 9, 8 डायल करके मदद मांगते हो तो एक भरोसे वाला व्यक्ति तुम्हारी मदद के लिए आएगा. हमेशा याद रखना कि तुम्हारी गलती नहीं है कि किसी ने तुम्हें गलत तरह से छुआ है. ये उसकी गलती है जिसने किया है. कभी नहीं डरना या पीछे भी नहीं हटना. अगर कोई कुछ गलत कर रहा है तो बोलो. ફાયદાકારક છે. અને મોટા થઈને અમે જ્યારે કોઈ પણ અમને છેડતી કરશે એટલે તેને અમે જે પોલીસને અથવા બીજા જે હેલ્પર હોય તેને ફોન કરીશું. અને જે માવાનું ને જે હતું કે તેના વ્યસન બંધ કરાવ્યા તેની માટે પણ હું વિશાળ સાહેબને થેન્ક યુ કહું છું. અંતર્ગત વિશાળ સરે અમને શીખ આપ્યા અને અમને સમજાવ્યું કે ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત લેશન અથવા ભણવા માટે જ કરવો જોઈએ. તેમાં આવતી અનેક જાહેરાતો અને બીજી લલચામણીમાં ફસાવું નહીં. તેનાથી ખોટો દુર્લભ આપણે જે વિગત ભરી હોય છે તેનો સાયબર ક્રાઇમ ના જે હેકર હોય છે તે તેનો દુર્લભ ઉપયોગ કરે છે અને આપણા પપ્પાના ખાતામાંથી પૈસા અથવા ખોટો ઉપયોગ તે કરે છે. એક ડોક્ટર દરજ્જાના વ્યક્તિ જ્યારે તમને વાત કરે ત્યારે એ બાબત આપણે ખૂબ ધ્યાનથી સાંભળવી પડે, કેમ કે આપણા ભવિષ્યના જીવન માટે ઉપયોગી હોય છે. અને રહી વાત ઇન્ટરનેટની, તો એ તો હવે બધાને ખ્યાલ છે કે ઓટીપી હોય કે કોઈ પણ લિંક હોય એ બાબત કેટલી ગંભીરતાપૂર્વક આપણે લેવી પડે. બીજી બાબત વ્યસનની, તો વ્યસનમાં મોટા ભાગના આપણે કોઈને છીએ નહીં, વધીને 1 થી 2 જણા, પણ એને પણ ધીમે ધીમે છોડાવવાનો પ્રયત્ન કરશું. તમે તો મોટા થઈ ગયા, તમારે સમજવાની જરૂર છે, બરાબર? તમે તમારા બેન ભાઈને સમજાવજો તો તમારા વડીલ ઘરે કોઈ હોય તો એને પણ તમે કહી શકો. બાકીના 5 બધા ક્લિયર બધાને? સરસ. એક વખત આપણે 13 તાળીથી સરને વધાવીએ અને આભાર માનીએ આપણે.
happy